ધરારનગરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। પાણીજન્ય રોગચાળો વકરતા જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 20થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે સ્થાનિકોએ દાવો કર્યો છે કે ગંદુ પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી છે। પાણીની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો શહેરના અનેક વિસ્તારમાં ગંદા પાણીથી લોકો ત્રસ્ત છે। મનપા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ધરારનગર 1 માં પાણી ખરાબ આવતું, મારી છોકરીની હાલત ખરાબ થઈ ગઈ છે। ઝાડા ઉલટી થઈ ગયા છે અને બાટલા ચડે તો બાટલા રહેતા નથી પેટમાં, લીલી કાચ જેવી ઉલટી કરી નાખે છે તરત જ। અમે તાત્કાલિક 108 માં છોકરીને લઈને આવ્યા છીએ। આવતીકાલે ખરાબ પાણીની વજહ છે મારો ભાઈ, મારા પપ્પા અને મારા મમ્મી અને એક છોકરો નાનો, એની વજહ છે તબિયત વધારે ખરાબ છે, હજી થયા નથી, એના કરતાં વધે જાય। શું થયું છે? હે શું થયું? તને ચારે ને